છે રૂપાલાના વિવાદિત નિવેદન મામલે સુરેન્દ્રનગરમાં સંમેલન થઈ ગયું। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે આ સંમેલન કર્યું છે। રૂપાલાજીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। ક્ષત્રિય સમાજે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો રૂપાલાજીએ માફી તો માંગી દીધી છે, પણ જે રોષ છે એ ક્ષત્રિય સમાજનો યથાવત છે। આપ જોઈ રહ્યા છો, મયુર જોડાયા છે। મયુર, રૂપાલાજીએ માફી તો માંગી છે, પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં। જેને ચોક્કસ આપણે વાત કરીએ તો કે સુરેન્દ્રનગર જિલ્લાને જે ઝાલાવાડ કહી શકીએ, જે ક્ષત્રિય સમાજનો જે ગઢ ગણાતા હોય તેવા ગામો સુરેન્દ્રનગરમાં આવે છે। જ્યારે ક્ષત્રિય સમાજ જે બુદ્ધિજીવી અને જે કહી શકાય કે આગેવાનો તેવા આજ મોટી સંખ્યામાં ભેગા થતા વિવિધ કાર્યક્રમો પણ આપવાના હતા, પણ કોઈ મનામણાના કારણે કોઈ બીજા કાર્યક્રમો હાલ અત્યારે આપવામાં નથી આવ્યા। આવતીકાલે કંઈક બીજા કાર્યક્રમો આપશે, કલેક્ટરને આવેદનપત્ર ને એવું કરવાનું છે। પણ ચોક્કસ આપણે પણ એ કહી કે આ એક ચરું જેવું છે કે જે આવનારા દિવસોમાં કંઈ મોટું વાતાવરણ પણ ઊભું કરી શકે, આનો પડઘો આખા ગુજરાતમાં પડશે તેવું પણ એમની ડિમાન્ડ પણ એવી થઈ રહી છે। કાંઈ એમની જગ્યા બદલાવો, કાંઈ એમની જગ્યાએ કોઈ બીજાને ટિકિટ આપો, એવું સ્પષ્ટપણે એ લોકો આગેવાનો કહી રહ્યા છે। જી જનાબ, બિલકુલ બિલકુલ, આભાર મયુર। તો રૂપાલાજીએ જે વાત કરી હતી એનાથી નારાજ થયો છે ક્ષત્રિય સમાજ। માફી તો માગી છે, પણ ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે।